સમાચારમાં આગળ વાત કરીશું વડોદરાથી। વડોદરામાં આવેલ સાવલી તાલુકામાં છેલ્લા 48 કલાકમાં નવા વર્ષના પ્રારંભે પોલીસ વિભાગ દ્વારા ડ્રંક એન્ડ ડ્રાઈવની વિશેષ કાર્યવાહી કરવામાં આવી છે। જે આ દરમિયાન સાવલી, મંજુસર અને ભાદરવા પોલીસ મથકના વિસ્તારોથી કુલ 309 ઇસમોની ધરપકડ કરવામાં આવી છે, જેમને નશાની સ્થિતિમાં વાહન ચલાવતા હતા। જે 31 ડિસેમ્બરથી 1 જાન્યુઆરી સુધી ભારે નાકાબંધી અને વાહન ચેકિંગની કામગીરી કરવામાં આવી હતી, જેમાં 56 ઇસમો ભાદરવાથી અને 105 ઇસમો સાવલીથી પકડવામાં આવ્યા છે અને 148 ઇસમો મંજુસર વિસ્તારમાંથી પકડાયા છે। જે આ કાર્યવાહી પછી નશામાં ડ્રાઇવિંગ કરવા ફફડાટ વ્યાપ્યો ગયો હતો અને પોલીસની કાર્યક્ષમતા માટે પણ શ્રેષ્ઠ પ્રશંસા કરવામાં આવી હતી। જે આ સમગ્ર સાવલી તાલુકાની પોલીસે આ ખાસ કામગીરીના ભાગરૂપે 309 થી વધુ નશાની સ્થિતિમાં ઇસમોને પકડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, જે નવા વર્ષના દિવસોમાં જાહેર સુરક્ષા માટે એક મહત્વપૂર્ણ પગલું સાબિત થઈ ચૂક્યું છે।